કૃષ્ણા કુકિંગ શો તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાનું હોટ ચોકલેટ બનાવીશું, જે અત્યારે શિયાળામાં ખૂબ જ પીવાની મજા આવે છે અને બાળકોને ખૂબ જ મજા આવશે અને અત્યારે વાયરલ પણ છે। તો આ રીતના મારી પાસે ગ્લાસ છે, તે આપણે લગભગ 2.5 ગ્લાસ જેટલું દૂધ લઈશું અને અહીંયા લગભગ 5-5.5 ચમચી જેટલી ખાંડ લેવાની છે અને 1.25 ચમચી જેટલું આપણે કોકો પાવડર લઈશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું। તો અહીંયા પહેલેથી ગેસ ચાલુ નથી કરવાનો, મેં ગેસ પર એમ જ વાસણ મૂક્યું છે। તેને આપણે બરાબર મિક્સ કરી લેવાનું, જેથી ગાંઠો ના પડે તેની। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા સરસ મજાનું મિક્સ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ ધીમા તાપે ચાલુ કરી દેવાનું છે। અહીંયા સરસ મજાનું મિક્સ થઈ ગયું છે, આ બાજુ તેને ધીમા તાપે ચાલુ કરી દીધું છે। અહીંયા 1 ચમચી જેટલું આપણે કોર્નફ્લોર લઈશું, તેની અંદર 2 ચમચી જેટલું દૂધ નાખીને બરાબર મિક્સ કરી લઈશું કોર્નફ્લોરને। આ બાળકોને હોટ ચોકલેટ ખૂબ જ ભાવશે, ખૂબ જ સરસ બન્યો હતો। તમે પણ આ રીતે જરૂરથી બનાવજો। તો અહીંયા મિક્સ થઈ ગયું છે। તો દૂધ એકદમ ગરમ થઈ જાય પછી જ આપણે તેની અંદર કોર્નફ્લોર વાળું દૂધ નાખવાનું છે। તો અહીંયા ગરમ થઈ ગયું છે એકદમ સરસ મજાનું અને તેની અંદર આપણે કોર્નફ્લોર વાળું દૂધ નાખીને ઉકળવા દઈશું। થોડું ઘટ થાય ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું છે। પછી તે બબલ્સ આવવા માંડે એટલે કે થોડું જાડું થવા માંડે એટલે તેની અંદર આપણે ડેરી મિલ્કના પીસ નાખીશું। જો તમારી પાસે ચોકલેટ કમ્પાઉન્ડ હોય તો તે પણ તમે નાખી શકો છો। તો 6 થી 7 પીસ મેં નાખી દીધા છે અને તેને મિક્સ કરી લઈશું બરાબર અને ગેસની ફ્લેમ પણ બંધ કરી દઈશું। ચોકલેટ એકદમ સરસ મજાની મેલ્ટ થઈ જશે અંદર જ। પછી તેને ગરમ ગરમ સર્વ કરીશું આપણે સર્વિંગ કપમાં। તો અહીંયા તેને ગરમ ગરમ સર્વ કરી લેવાનું છે। તમારી પાસે કોકો પાવડર હોય તો ઉપરથી તમે છાંટી શકો છો, મેં અહીંયા નથી છાંટ્યો, ડેરી મિલ્ક સાથે તેને સર્વ કરી છે। ખૂબ જ ટેસ્ટી આપણો હોટ ચોકલેટ તૈયાર।